એ ઉષાબેનને આપણે પ્રયત્ન કરીએ પૂછવાનો કે એમની સાથે એ ભાજપ છે, એ ભાજપ જ કેમ આ વોર્ડમાં જીતશે? કારણ કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના ઘણા જ કાર્યો કર્યા છે. મહિલાઓ હોય, બાળકો હોય કે વૃદ્ધો હોય, એને દરેક માટે અનેક અસંખ્ય યોજનાઓ માનનીય મોદી સાહેબની સરકારે કરેલા છે. અને એ જ રીતે જે શીર્ષ નેતૃત્વ જે બધું કામ આયોજનો બધું કર્યા છે અને જે ગ્રાન્ટો ફાળવી છે એ નગરપાલિકાના જે અમારા વોર્ડના સદસ્યો છે એ પહેલાં પણ રહી ચૂક્યા છે ને અત્યારે તો રોડ, રસ્તા, વિકાસના કામો એમણે ઘણા કર્યા છે. એટલે એમના જે વિકાસના કાર્યોને લઈને વિકાસને વોટ આપવાનો આપણે, એવું નથી કે વ્યક્તિને. પણ આ જે વ્યક્તિઓ છે એમણે સરકારની બધી જ યોજનાઓ માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કક્કાથી મળીને કોમ્પ્યુટર સુધીનું નાના કન્યાઓને ને દરેક બાળકોને જ્ઞાન આપ્યું છે. જ્યારે બાળક ગર્ભમાં હોય માતાના ત્યારથી ચિંતા કરી છે દરેક રસી આપવાનું. અને ઇન્દ્રધનુષ યોજનાઓ, નાના જે ફેરિયાઓ છે એમને લોન કોઈ આપતું નહોતું તો એમને કોઈ બી જામીન વગર નાના ફેરિયાઓને, દુકાનવાળાઓને લોનો આપી છે. 10 લાખ સુધીની બહેનોને એમણે 10 લાખ સુધીની મર્યાદામાં એમણે બધી કોઈ પણ ધંધો રોજગાર કરી શકવા માટેની લોન આપે છે. એટલે વિકાસને વરેલી પાર્ટી છે. એટલે દરેક અમે ફરીએ છીએ અને અહીંયા જોઈએ છીએ કે દરેક વ્યક્તિ ભાજપને ખૂબ સમર્થન આપે છે. કારણ કે વિકાસને આ જન કલ્યાણની વાત છે. વિકાસ, વિશ્વાસ અને જન કલ્યાણની વાત છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીને વોટ આપવો જોઈએ. અને જે આ નગરસેવકો છે એ પણ સારી રીતે કામગીરી કરી રહ્યા છે એનો બી મને પૂરો વિશ્વાસ છે, કારણ કે મેં એમની કામગીરી જોયેલી છે. ઓકે, તો આ હતા ઉષાબેન કે જેમણે સ્ત્રી સશક્તિકરણ, કુપોષિત જે બાળકો છે એ કુપોષિત બાળકો ને જે નરેન્દ્ર મોદી સાહેબે જે યોજનાઓ ચાલુ કરી છે, માતા તંદુરસ્ત તો એનું બાળક તંદુરસ્ત, બાળક તંદુરસ્ત તો એનો સમાજ તંદુરસ્ત. અને આવી બધી યોજનાઓને કારણે એમાંથી પ્રેરણા લઈ અને ઉષાબેન એવું કહે છે કે આપણે ભારતીય જનતા પાર્ટી છે એમને જીતાડવી પડે, એમને જીતાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. ન્યૂઝ ACP ભારત, બનાસકાંઠા, પાલનપુર.